આપણે મોટું વ્હીલ પંચર કરવાનું છે, તો જોવો મિત્રો મોટું વ્હીલ. લે આ તો બહુ મોટું વ્હીલ આવી ગયું. બરોબરનું નસે છે. આ તો હારું બીક લાગે. નસે છે, ડાન્સ કરે છે. હેલો મિત્રો, નમસ્તે. કેમ છો? મેં ઘણ લઈ લીધો છે. આ પાનો લઈ લીધો. આ હથોડા મારી દીધા. આ સાઈડે હથોડા મારી દેવી. હાલો જોવો, આ બાજુ હથોડો મારી દીધો. પગે મારી દીધો છે આપણે. આ મોટું વ્હીલ ખોલી નાખ્યું. પણ આ તો બહુ હાર્ડ છે હો. હા હવે ખુલી ગયો, વાંધો નહીં. હવે ટ્યુબ પણ આપણે કાઢી લેવી. હા, અને હવે પિન ભરાવીને હવા ચેક કરાવી લઈએ. હા, ફાટી ન જાય, ધ્યાન રાખવું પડશે, નકર ધડાકો બોલી જશે. હા, પંચર તો જડી ગયો. મોટો ફટાક્યો લાગે છે. હવા તો ટકતી જ નથી. નિશાન મારી દેવી અને સીધી હવા કાઢી નાખવી. નાને ફટાક અજાણ્યા ભાઈ છે એને રસ્તો બતાવી દેવી અને આપણે એને સીંધી દેવી. સીધે સીધા વિયા જાઓ. બિચારા ભૂલા પડ્યા છે તો એને રસ્તો આપણે બતાવી દીધો. આ ફટાક્યો તો બહુ મોટો છે એટલે આને વધારે ઘસવો પડશે. કેમકે ઘસતા થોડીક વારે લાગશે. કેમકે આને ફટાક્યો ઝાઝો છે એટલે ફરતી કવર કરવો પડે. જોડે કે મોટો ઠીકડો આવી જાય. નકર મોટો ઠીકડો આમાં આવે નહીં. મોટી ટીકડી મારવા હાટું આપણે ઝાઝુ એને બોર્ડર ફરતીકોર કહીને હાઈ ક્લાસ મારવો પડશે. એ ફરતીકોર ટ્યુબ ફેરવીને હાઈ ક્લાસ આપણે એને કહી અને હાઈ ક્લાસ કરી દેવી. એકદમ ચોખ્ખું કરી દેવી, નવા જેવું કરી નાખી. અને પછી આને જે સાઈડ કોર હોય એ કહી અને કમ્પ્લેટ આપણે એનો ટીકડો મારી દેવું. તો કહવામાં પણ કેટલી મહેનત લાગે છે. લાગે છે કે આ ટ્યુબ ફાટી ન જાય, નકર હારી મોટી બીક લાગશે. કોક છે. હવે એની હાટું મોટી ઠીકડી ગોતવી પડશે. કેમ કે મોટી ઠીકડી જ લેવી પડશે. આમાં મીડિયમ ઠીકડી નહીં હાલે. કેમ કે ફટાક્યો છે એટલે ઠીકડી તો આમાં મોટી જ મારવી પડશે. નાની ઠીકડી હાલે ને એ માટે આપણે દુકાનની અંદરથી લઈ લેવી અને મોટી ઠીકડી ગોતીને આને મોટી ઠીકડી મારી દેવું. કેમ કે જેવડો ફટાક્યો એવડી ઠીકડી જોઈએ. પહેલાં માપ કાઢી લીધું. હજી કહવું પડશે. કેમ કે માપમાં ઠીકડી મોટી છે અને કહાણું છે ઓછું. એટલે એ પ્રમાણે આપણે વધારે થોડુંક એને માપ પ્રમાણે કહી નાખી. પછી ઠીકડી બરાબર લાગશે, નકર નહીં લાગે. હવે સોયલેશન મારી દીધું. હાઈ ક્લાસ ફરતી કોઈ સોંપડી દેવી. એકદમ ચિંગમ જેવું ચોટી જશે. પછી ફેંકી ઘોડે નહીં નીકળે. હવે ઠીકડો પણ મોટો મારી દીધો અને હાઈ ક્લાસ આપણે એને લગાડી દેવી. થોડુંક ઠપકારી દેવી જ્યાંથી ઠીકડો એકદમ હાઈ ક્લાસ બેસી જાય. નકર શું થાય કે ઠીકડો લીકેજ પણ રહી જાય, એવું પણ બને. અને લીકેજ થઈ જાય તો કે વોટ આર યુ ડુઈંગ યાર? નો સો પંચર ઇઝ લીકેજ. You know what? All right. Maybe they said cringy so that like it's probably like fucking PT scary. Let's click on it. હવે આપણે આને કાંટો પણ જોવો પડશે. માટે બે પાના પણ ચડાવી દેવી. પણ એક મારો મિત્ર આવી ગયો છે મારી હારે વાતુના ગપાટા મારવા. મને લાગે છે આ થાંભલીનો ટેકો દઈને ઊભો છે. ક્યાંક મારો આ સાયો પાડી ન નાખે. હા, અને હું કાંટો ચેક કરી લઉં બરાબર. કાંટો તો હશે નહીં. કેમ કે આમાં ક્યાંય કાંટાનું પંચર તો છે જ નહીં. મને લાગે છે કે આમાં ધૂળ ને કચરો વધારે છે. તો આપણે કચરો અને ધૂળ કાઢી નાખીએ. એ ટાયર એકદમ ક્લીન કરી નાખીએ. તે માટે એ સરસ સાફ પણ કરી દેવી. બહુ ઝાઝી ધૂળ નીકળી. હા, અને હવે એને રિંગ ફરતું જોઈ લેવી. કેમ કે રિંગ ફરતું જોવું પડશે કે આમાં ક્યાં વાંધો છે. કેમ કે અંદરની સાઈડ જ પંચર કર્યું હતું. મારે લાગે છે આ સાયકલવાળો ટાયરની માથે ચડાવી દે. હવે વાંધો નહીં આવે. પાછી લઈ લીધી છે એના સાયકલ. હવે આપણે જોઈ લઈએ રિંગમાં શું તકલીફ છે. અને થોડોક અતોડો લઈને રિંગને પણ કહી નાખી. હા, હું તો ટાયરની માથે ચડીને જો કહું મળ્યો છું.
હાઈ ક્લાસ આપણે કરી નાખ્યું છે અને હવે પાના કાઢી લીધા અને ટ્યુબ હવે સરસ આપણે ચેક કરી લેવી કે બીજી કંઈ પંચર છે નહીં ને. નકર આમાં એમ થાય કે એક પંચર કરીને બીજું પંચર આમાં નીકળ્યા બરાબરની હવા ભરી દીધી છે. જોઈ લેવી જલ્દીને એક ફાટી ન જાય. હવે ચેક કરી લેવી ક્યાંય હવા આવતી નથી ને બરાબર. પાણી પણ છાંટીને બરાબર ચેક કરી લેવી. બરાબર તપાસ કરીને જોવી કે આમાં કે ઝીણું લીકેજ છે નહીં ને. એટલે પાણી હાથમાં લો ને ઢોળાઈ જાય. કાંઈ વાંધો નહીં, જેટલું હાથમાં આવે એટલું લઈને ચેક કરી લેવી બરાબર અને જોઈ લેવી કે સાઈડમાં કે અંદર ક્યાંય લીકેજ છે નહીં. કેમ કે જોવું તો હરખું બધી કોઈ જોવું પડે, નકર તો પછી ગ્રાહકની ફરિયાદ આવે. મારી આ ચેનલ ગમે તો લાઈક અને ठीक है ठीक है ठीक है, समझ गया ठीक है. તમે સમજી ગયા ને કે આમાં લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું. કાંઈ વાંધો નહીં. હવે આપણે ટ્યુબ તો ચેક થઈ ગઈ છે હાઈ ક્લાસ અને હવે આને આપણે એક રિંગમાં કંપો પણ મૂકી દેવી કેમ કે રિંગના લીધે જ પંચર પડ્યું હતું એટલે રિંગને પેકિંગ મૂકવું જરૂરી છે. જુઓ કેવી રીતે હવા કાઢી નાખું. મને તો લાગે છે હું ગાડલા માથે બેઠો. થોડાક પૈસા મળી જાય તો કામ થઈ જાય હો. પણ આમાં भाई वो कुछ 2-4 हज़ार रुपए की जरूरत थी अपने 2 या 4? 4 कब तक वापस लौटाएगा? यूं ही यही 4-5 दिन में 4 या 5 इसको 4,000 दे रहे? हाँ भाई. આમાં હવા બરોબર કાઢી નાખી. હાવ નિરાતે આપણે પોરોય થઈ જાય અને આ ક્લાસ કામ પણ થઈ જાય. અને હવે જોઈ લેવી બરોબર કે ક્યાંય ધૂળ ભૂળ ચોટી નથી ને. નિશાની મારી લીધું કે આપણે ક્યાં કંપો મારવાનો છે બરોબર. પંચરે પણ એક જગ્યાએ એવું જ્યાં આપણે કંપો મારવાનો હતો. કાંઈ વાંધો નહીં, હવે આપણે ફિટ કરી દઈએ અને આ ક્લાસ કંઈ વાંધો ન આવે. હવે આ ક્લાસ આપણે ફિટે પણ આને કરી નાખીશું બરોબર. જુઓ મિત્રો કેવી રીતની હવે વાતોના ગપાટા મારવાનું રહેશે મારા મિત્ર સાથે અને વાતોના ગપાટા મારતા મારતા ફિટ પણ કરી દઉં છું કેમ કે મને વાતો કરવાનો બહુ છે. તમે ત્યાં મળે અહીંયા વાતો કરવા મળો. હવે આપણે ફિટ કરી નાખીએ. જુઓ મિત્રો હવાથી મોટું ટાયર ફિટ. આજ તો પરસેવો હોય જુઓ પણ ભાઈ આવડું મોટું ટાયર ફિટ કર્યું એમાંથી. હવે હવા ભરી દેવી એટલે આપણું કામ થાય પૂરું. હવે આ ક્લાસ થઈ ગયું છે. જુઓ મિત્રો થઈ ગયું ને આ ક્લાસ. હવે હવા ભરાઈ જાય એટલે આ પણ છે ઓકે. મિત્રો મને પણ આવી રીતના મને સપોર્ટ કરતા રહેજો અને મારા બ્લોગ જોતા રહેજો. નવીન બ્લોગ મૂકતો જ જાય છું. દિવસમાં 500-600નું કામ થઈ જાય તો એ ઘણું હો ભાઈ. તો આપણા માટે ઘણું. ये बताओ कितना कमा लेते हो महीने का? पापा प्लीज 500 से 600 रुपए. 500 से 600 रुपए तक. अरे इससे ज्यादा तो गीता के पेट्रोल का खर्चा है महीने का.